શક્તિપીઠ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પવિત્ર અવસરે ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે। આસો નવરાત્રિમાં જેમ ગરબાનું મહત્વ છે તેમ ચૈત્રી નવરાત્રિમાં અંબાજી મંદિર પરિસરમાં અખંડ ધૂનની રમઝટ જોવા મળે છે। આ પરંપરા ભારતની આઝાદી પૂર્વે એટલે કે વર્ષ 1941 થી ચાલી આવે છે। મૂળ મહેસાણા જિલ્લાના 150 થી વધુ ખેડૂત પરિવારો છેલ્લા 85 વર્ષથી આ અખંડ ધૂન ચલાવે છે। આયોજનની ખાસિયત એ છે કે શ્રદ્ધાળુઓની 6 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જે દર 2 કલાકના અંતરે બદલાય છે અને 24 કલાક અખંડ નાદ ગુંજતો રાખે છે। ચૈત્રી નવરાત્રિના બીજા નોરતાથી 8મા નોરતા સુધી મંદિરમાં 2 મંગલા આરતી કરવામાં આવે છે। આ ધૂન મંડળના સભ્યો કડક નિયમોનું પાલન કરે છે, જેમાં તેલથી બનેલી રસોઈનો ત્યાગ કરી માત્ર શુદ્ધ ઘીમાં બનેલું ભોજન જ લેવામાં આવે છે। પરંપરા મુજબ પુરુષો દ્વારા ચાલતી આ ધૂનમાં મહિલાઓ બહારથી જોડાઈને દર્શનનો લાભ લે છે। આ 9 દિવસ અંબાજીનું વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની જાય છે। આપણી આ અખંડ ધૂન ચૈત્રી નવરાત્રીના 9 દિવસ એકદમ અખંડ ધૂન જાય છે। ખડે પગે બધા ઉભા રહીને ધૂન કરે છે। આપણી આ ધૂન 1941 થી ચાલુ છે, એટલે આજે 85-86 વર્ષ થયા આને। અને જે તે વખતે બધા ખેડૂતો અમારા સમાજના લાઈક સહીદ પલિયર ઝુલાસણ અમદાવાદ જે ખેડૂતોના ખેતીમાં દુષ્કાળ પડે એ વખતે માતાજીની દયાથી અહીંયા 1941 થી અખંડ ધૂન ચાલે છે અને હાલ 85 વર્ષ પૂરા થયા છે। આ હાલની તારીખમાં અમેરિકાથી એનઆરઆઈ પણ આ ધૂન કરવા માટે આવે છે, સ્પેશિયલ 10 દિવસનો ટાઈમ કાઢીને। આ અખંડ નવરાત્રીમાં 24 કલાક ધૂન ચાલે છે। એમાં રાત્રે મંદિર બંધ હોય તો બી ધૂન ચાલુ જ રહે છે અને ત્યાંથી અમે દર 2 કલાકે ટુકડી બદલાય અને ત્યાંથી વાજતે ગાજતે ઢોલ સાથે અહીંયા ટુકડીનું આગમન થાય છે।